સહેલાણીઓ કાશ્મીર ફરવા ગયા અને ત્યાં અંધાધૂંધ ગોળીબાર થયો, પણ આ હુમલા પાછળનું કારણ શું? સામાન્ય પરિવાર મોરારી બાપુની કથા સાંભળવા ગયો અને ત્યાં પણ તે લોકોના મોત થયા. આ કાશ્મીર હુમલા પાછળનું કારણ શું? એક નવદંપતિ પોતાના હનીમૂન મનાવવા માટે ત્યાં ગયા અને ત્યાં જ તેમને મારી નાખવામાં આવ્યા. આ હુમલા પાછળનું કારણ શું? અનેક એવા સવાલો ઊભા થાય છે ને ખાસ કરીને આ જ સમય હતો જે સમયે એક હિન્દુને પોતાનો ધર્મ પૂછીને મારી નાખવામાં આવ્યો હતો. રુદન સામે આવ્યું હતું, ચીસો સામે આવી હતી, પરંતુ સવાલ એક એ જ છે કે આ કાશ્મીર હુમલા પાછળનું કારણ શું? આ સવાલ ફક્ત મારા મનમાં નહીં, પરંતુ અત્યારે હાલ દરેક ભારતીયના મનમાં છે કે આ હુમલો કેમ કરવામાં આવ્યો હતો. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પહેલગામનો હુમલો 26/11 પછી નાગરિકોને નિશાન બનાવતો સૌથી મોટો આ આતંકવાદી હુમલો કહી શકાય. 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછીનો પણ આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે. અને પ્રશ્ન એક એ જ છે કે દર વખતે ભૂલ ક્યાં રહી જાય છે? પહેલગામમાં ખીણ નજીક ઘોડેસવારી કરી રહેલા પ્રવાસીઓ પર સશસ્ત્ર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 28 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી. અને ક્યાંક આ આંકડો છે તે હજી પણ વધી શકે તેવી શક્યતાઓ પણ જોવાય છે. એક નિર્દોષ વ્યક્તિ ત્યાં ફરતું હતું, ઘણા બધા લોકો ત્યાં ફરવા માટે ગયા હતા અને તે જ સમયે આતંકવાદીઓ દ્વારા તેમનો ધર્મ પૂછવામાં આવ્યો હતો અને જે વ્યક્તિ જવાબ નહોતા આપતા તેના પેન્ટ ઉતારીને પણ તે લોકોને ક્યાંક મારી નાખવામાં આવ્યા હતા. તેવી અનેક વાતોની વચ્ચે સવાલ ફક્ત ને ફક્ત એક એ જ છે કે શું હિન્દુ થવું એ કોઈ ગુનો છે? આ આતંકવાદીઓ ક્યાં સુધી આવી રીતે સામાન્ય લોકોને મારતા રહેશે? ઓગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછીનો આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે. અને 26/11ના મુંબઈ હુમલા પછી પણ નાગરિકોને નિશાન બનાવતો આ સૌથી મોટો એક આતંકવાદી હુમલો કહી શકાય. આ હુમલાની જવાબદારી છે તે લશ્કરે તૈબાની સાથે સંકળાયેલા TRF દ્વારા લેવામાં આવી ગઈ છે અને પોલીસ દ્વારા યુનિફોર્મ પહેરેલા અને અતિ આધુનિક શસ્ત્રોથી સજ્જ હુમલાખોરોને પિકનિક માટે આવેલા લોકોને મારતા પહેલા તેમનો ધર્મ પણ પૂછવામાં આવ્યો હતો. તેવા પણ અનેક વાત પોલીસ દ્વારા જ કહેવામાં આવી છે. તપાસની અંદર તો હજી પણ ઘણું બધું સામેલ થઈ શકે છે, એવી પણ ક્યાંક વાતો સામે આવી છે. પરંતુ ક્યાંક સવાલ એક એ જ થાય છે કે આ હુમલા પાછળનું કારણ કયું હોઈ શકે છે? ભારતમાં આજે ઠેર ઠેર અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ ભારત એક એવી વસ્તુમાં જીવી રહ્યું છે કે જેમાં ધર્મ પૂછીને લોકોને મારી નાખવામાં આવતા હોય છે. સૌથી પહેલા તો ભારતમાં જે આજે વિરોધ પ્રદર્શનો થયા હતા તેના ઉપર નજર કરીએ. ऐसी तो काम नहीं चलेगा. करो गरम है यार. पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद. देश के किरदारों को रोको, गोली मारो सारों को. देश के किरदारों को गोली मारो सारों को. देश के पाकिस्तान होया, पाकिस्तान मुर्दाबाद, मुर्दाबाद. देश के किरदारों को गोली मारो सारों को. देश के किरदारों को गोली मारो सारों को. मुर्दाबाद पाकिस्तान, मुर्दाबाद पाकिस्तान, मुर्दाबाद पाकिस्तान, मुर्दाबाद. हिंदुओं की हत्या करना बंद करो, बंद करो, बंद करो. देश के किरदारों को गोली मारो सारों को. देश के किरदारों को गोली मारो सारों को. पाकिस्तान होया, पाकिस्तान होया,
आतंकवादी मुर्दाबाद 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 आतंकवादी मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 अरे वो कहां गया मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान 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 मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान होश में आओ पाकिस्तान होश में आओ पाकिस्तान होश में आओ पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान होश में आओ पाकिस्तान होश में आओ पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान होश में आओ पाकिस्तान होश में आओ पाकिस्तान होश में आओ पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान 60 सालामध्ये बाळासाहेब ठाकरेंचा आवाज बुलंद 60 सालामध्ये बाळासाहेब ठाकरेंचा अरे केंद्र स्वामी अमित शहाचा करायचं काय अरे केंद्र स्वामी अमित शहाचा करायचं काय गृहमंत्री अमित शहानी राजीनामा अरे मोदी सरकारने राजीनामा अरे पाकिस्तानच्या महिलांना अरे जला दो पाकिस्तान जला दो एक धक्का और दो पाकिस्तान तोड़ दो एक धक्का और दो એટલું જ નહીં,
આ જ હુમલાની અંદર અનેક એવા ગુજરાતી લોકો પણ સામેલ હતા. સવારથી આપણે અનેક અપડેટ જોતા આવ્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે ગુજરાતની, તો ગુજરાતમાંથી અનેક એવા લોકો છે જે લોકો આ જ હુમલાની અંદર મોતને ભેટ્યા છે. ભાવનગરના એક પિતા અને પુત્ર છે, તેમનો પણ પરિવાર વિખરાઈ ગયો છે. જો વાત કરવામાં આવે ગુજરાતની, તો ગુજરાતમાંથી પણ અનેક એવા લોકો છે જે લોકો આ હુમલાનો શિકાર બન્યા હતા અને તે લોકો પણ મોતને ભેટ્યા હતા. ત્યારે ખાસ કરીને ગુજરાતી લોકોનું આ વિષયને લઈને શું માનવું છે અને જે લોકોના પરિવારના લોકો તેમને ગુમાવ્યા છે એ લોકો પણ આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. મારું નામ નિખિલ હરજીભાઈ નાથાણી. 20 જણા જમ્મુ કાશ્મીર એટલે કે શ્રીનગર મોરારી બાપુની કથામાં ગયા હતા. મારા મમ્મી પપ્પા, બેન બનેવી ને આ જે યતીશભાઈ છે એ મારા બનેવી છે, ને સ્મિત યતીશભાઈ પરમાર એ મારો ભાણિયો છે. બેને ગોળી વાગી છે આપણે પહેલગામમાં. અહીંયા મારો ભત્રીજો સાથે હતો, એણે નજરે આ બધું જોયું છે. કઈ રીતના ખબર પડી તમને જાણ કઈ રીતના? એ મારા ભત્રીજાનો ફોન આવ્યો 2:45 આજુબાજુ કે કાકા ફાયરિંગ થયું છે, સ્મિતભાઈને છાતીમાં ગોળી વાગી ગઈ છે, આતંકવાદીઓ હુમલો કર્યો છે, કેટલા માણસોને ગોળીઓ વગાડી દીધી છે. મારું નામ કેતન ચૌહાણ છે. ત્યાં જે ફરવા ગયેલ છે એ મારા ભાઈ અને ભાભી છે અને તેમનો દીકરો છે. શું ઘટના બની હતી ત્યાં? કઈ રીતના આ લોકો ગયા હતા? તે લોકો અહીંથી સપ્તાહ સાંભળવા ગયેલ હતા. ત્યાંથી આજને સપ્તાહ પૂરી થતા એ લોકો સાઇટ સીન ઉપર ફરવા ગયેલ હતા અને એ બાદ અમે આ સમાચાર સાંભળ્યા કે ત્યાં આતંકી હુમલો કે એવું કંઈ થયેલ છે. એમાં હાલ બંને મિસિંગ છે, એને લઈને શું કહેશો? તે સવારથી અમે બધા પ્રોસેસમાં છીએ કે શું છે શું નહીં. બંનેમાંથી કોઈના સમાચાર નથી. અમારા જે ભાભી છે એ તો હાલ ત્યાં સ્થાનિક હોટલની અંદર છે, એ સેફ છે. તો જે અમારા ભાઈ અને ભત્રીજો છે એ બે હાલમાં ગુમ છે, કોઈ જાતની રિકવરી નથી. યતીશભાઈ સાથે છેલ્લે ક્યારે વાત થઈ? યતીશભાઈ સાથે કાલે સવારે વાત થઈ હતી. જમ્મુ કાશ્મીરની અંદર જે આતંકી હુમલો થયો ને ત્યાં રાજકોટથી ફરવા ગયેલા 2 કપલ અત્યારે હાલ ત્યાં ફસાયા છે. તેઓ સેફ છે, પરંતુ માતા પિતાને તો ત્યાં સુધી ચિંતા થાય કે જ્યાં સુધી તેમના બાળકો છે તે ઘરે ન પહોંચે. ત્યારે તેમનો જે દીકરો છે તે હજુ ઘરે નથી આવ્યો, તેના કારણે તેમના માતા પિતાને ચિંતા છે, પરંતુ દીકરો ત્યાં સેફ છે. જે રીતના આતંકી હુમલો થયો અને હાલ અત્યારે રાજકોટના જે 2 કપલો ત્યાં છે તેમના પરિવારજનો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ સીધી વાત કરીશું. આપના દીકરા છે તે કોણ કોણ ગયા છે જમ્મુ કાશ્મીરને, કેટલા દિવસથી ગયા છે? એ 21 તારીખે અહીંથી નીકળ્યા છે. મારા દીકરાનો કુલદીપ રાજેશભાઈ નકુમ છે, ઋષિ છે, બીજાના 2 ફ્રેન્ડ છે. એ 4 જણા ગયા છે, 2 કપલ જ ગયા છે અહીંથી અને ત્યાં સલવાઈ ગયા છે. અત્યારે એમ કે છે નીકળવા નથી દેતા, ત્યાં કાંઈ વાહન મળતું નથી હતા શ્રીનગરથી. અને પ્લેનના ભાડા 25-30 હજાર છે. કોઈ ટિકિટ કન્ફર્મ નથી. પ્લેનમાં 3-4 દિવસે વાળો રહે છે. એક પિતા તરીકે આપને કેટલી ચિંતા થાય છે કે દીકરો હજુ ત્યાં છે, આવો બનાવ બની ગયો તે છતાં? ચિંતા તો પિતા તરીકે, માતા તરીકે, પિતા તરીકે થાય છે. અમે 2 દિવસથી સૂતા નથી. ઘડીએ ફોન કરી છે કે ક્યાં પહોંચ્યા પણ ક્યાંય નીકળવા નથી દેતા. તો શું કરવું અમારે? સરકાર પાસે શું અપીલ કરવા માંગો? સરકાર પાસેથી અમે અપેક્ષા રાખી હતી કે જલ્દી તમે ઘરે એને પહોંચાડી દો અને ત્યાંથી કંઈક સગવડ કરી આપો અને આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ આતંકવાદીઓને, એ અમે આશા રાખી હતી. વાહનોની કેવી સગવડો છે ત્યાં? વાહનો કરે મળતા જ નથી, ત્યાં કાંઈ મળતા નથી. પ્લેનના ભાડા બહુ છે, ટિકિટ નથી મળતી કાંઈ. એક માતા તરીકે આપનો દીકરો ત્યાં છે, આપને કેવી ચિંતા છે? દીકરો સેફ છે ત્યાં, પરંતુ જ્યાં સુધી દીકરો ઘરે ન આવે ત્યાં સુધી માતાને ચિંતા થતી હોય છે. આ માટે તમે શું કહેશો? મારા છોકરો જલ્દી ઘરે આવી જાય. અહીંથી ગયો છે ત્યાંથી હાઈનપુર ને ત્યાંથી મને કે ગમતું નથી, જમવું નથી ભાવતું ને એમ ઈ દેખાય છે કે શું થશે એનું, શું થશે. અમને એની ચિંતા થાય છે. મારે એક જ દીકરો છે અને મારી વહુ બી ગયા છે. તમે સરકારને એમ માગું છું કે તમે એને વ્યવસ્થા કરી આપો કે જલ્દી આવી જાય એમ. ખાસ કરીને જે રીતના તમારા દીકરા સાથે તમારી વાત ત્યારે થઈ હતી, દીકરો તમારો હાલ સેફ છે, ત્યાં કોઈ જાતની ચિંતા જેવું છે નહીં અત્યારે. ત્યાં અત્યારે મિલિટરી પણ છે અને તમારો દીકરો પણ સેફ છે, પરંતુ દીકરા સાથે છેલ્લે તમારે ક્યારે વાત થઈ? દીકરા સાથે સવારે અમારે વાત થઈ છે કે અમે અહીંયા સેફથી પણ કાંઈ વાહન ને ટિકિટ ને એવું કાંઈ મળતું નથી. એટલે અહીંથી કયા નીકળે, સરકાર કાંઈ સગવડ કરી દે તો એવી અપેક્ષા રાખી દીધો વહેલા સર અમે ઘરે ભોગી જાય અને મા બાપને કાંઈ ચિંતા ન થાય.
માતા તરીકે તમે સરકારને શું અપીલ કરવા માંગો છો? સરકારને આ કહું છું કે તમે જમવાને ને વેલાહાર કંઈક વ્યવસ્થા કરજો, એ લોકો અહીં આવી જાય એવી રીતના અમારી વિનંતી છે. જે રીતના જોયું કે માતા પિતા છે તે ચિંતા કરી રહ્યા છે. તેમના દીકરા અત્યારે જમ્મુ કાશ્મીરની અંદર શ્રીનગરમાં જે અત્યારે ફરવા ગયા હતા અને તે બાદ ત્યાં હોટલમાંથી છે તે આ ઘટના બન્યા બાદ તેમને બહાર નીકળવા દેવામાં નથી આવતા. તે રીતના જે અત્યારે માતા પિતાએ તેમની વ્યથા જે આપણી પાસે ઠાલવી. દીકરો સેફ છે પરંતુ જ્યાં સુધી ઘરે ન પહોંચે ત્યાં સુધી એક માતા પિતા તરીકે માતા પિતાને ચિંતા થતી હોય છે. ત્યારે સરકાર પાસે પણ તેઓએ અપીલ કરી કે કોઈ વ્યવસ્થા કરી દેવામાં આવે જેથી કરીને જે પ્રવાસીઓ છે તે પોતાના ઘરે પરત ફરી શકે. પહેલગામનો આજે આતંકવાદી હુમલો સામે આવ્યો છે તેને લઈને ક્યાંક અત્યારે હાલ ભારતભરમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક એવી જગ્યાઓ છે કે જેમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને ખાસ કરીને હવે લોકોનું પણ માનવું છે કે આ જ વાતને લઈને હવે આપણે વળતો જવાબ આપવો ખૂબ જરૂરી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.